આજે આપણે જે લેક્ચર લેવાના છે એ છે ડીસી મશીનના કન્સ્ટ્રક્શન ઉપર. અને આજે મેં લેક્ચર બનાવ્યો છે પ્યોરલી મેં જીટીયુના ડિપ્લોમાના સ્ટુડન્ટ માટે બનાવ્યો છે, જેથી કરીને કદાચ જે ઓલરેડી ડિગ્રી કેન્ડિડેટ હોય અથવા તો માસ્ટર્સ થયેલા હોય એને એવું લાગે કે આ વસ્તુ બહુ બેઝિક છે, પણ ડિપ્લોમાના સ્ટુડન્ટને આ બહુ હેલ્પફુલ થશે એ વિચારીને મેં આ વિડીયો બનાવ્યો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ડીસી મશીન કન્સ્ટ્રક્શન. જો સૌથી પહેલા મશીનની વાત કરીએ તો મશીનને આપણે ઇલેક્ટ્રિકલ સપ્લાયના ફોર્મમાં 3 ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ: એસી મશીન, ડીસી મશીન અને યુનિવર્સલ મશીન. જે સપ્લાય પર એટલે કે એસી સપ્લાય પ્રોડ્યુસ કરે અથવા તો એસી સપ્લાય જેને આપવો પડે એ કહેવાશે એસી મશીન. ડીસી સપ્લાય પ્રોડ્યુસ કરે અથવા તો ડીસી સપ્લાય આપવો પડે એ કહેવાશે ડીસી મશીન. અને જે મશીન બંને સપ્લાય ઉપર કામ કરશે એને આપણે કહેશું યુનિવર્સલ મશીન. આપણે આજે જે જોવા સ્ટાર્ટ કરી રહ્યા છે એ છે ડીસી મશીનનું કન્સ્ટ્રક્શન. ધેટ મીન્સ કે એ મશીન કે જે ડીસી સપ્લાય પ્રોડ્યુસ કરે છે અથવા તો જે ડીસી સપ્લાય લઈ અને આપણને આઉટપુટમાં કંઈક કામ આપે છે. ડીસી મશીનને હું 2 કેટેગરીમાં ડિવાઈડ કરી શકું: ડીસી જનરેટર અને ડીસી મોટર. અહીંયા એક ડીસી મશીનનો વિડીયો છે જે આપણે પહેલા જોશું. આ જે ફોટો તમને દેખાઈ રહ્યો છે એ ડીસી મશીનનો ફોટો છે. આની અંદર તમે જોશો કે એક રોટેટિંગ પાર્ટ હશે, એક સ્ટેટિક પાર્ટ હશે. આપણે હમણાં વિડીયો પહેલા સ્ટાર્ટ કરી દઈએ. જો અહીંયા તમને આ જે પોર્શન દેખાય છે એમાં તમે જોઈ શકશો કે અંદરનો જે પોર્શન છે એ રોટેટ થઈ રહ્યો છે, જ્યારે બહારનો પોર્શન તમને દેખાય છે એ સ્ટેડી છે. દરેક મશીનની અંદર એક સ્ટેડી પાર્ટ હશે જેને આપણે સ્ટેટર કહીશું, એક રોટેટિંગ પાર્ટ છે જેને આપણે રોટર કહીશું. તમે જોઈ શકશો કે ડીસી મશીનની અંદર આ જે તમને મેં દેખાડ્યું એ બ્રશ છે. મશીનની અંદર બ્રશ એસેમ્બલી છે. અંદર જે પાર્ટ ફરે છે જેને આપણે આર્મેચર કહીએ છીએ. બહાર જે ફિક્સ પોર્શન છે એને આપણે ફિલ્ડ પોર્શન કહીએ છીએ. તમે જોશો તો એનું જે કવર છે આ એ ફ્લેટ છે. આ દરેક વસ્તુ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. આ વિડીયો ખાલી તમને આઈડિયા આપશે કે ડીસી મશીન દેખાય છે કેવું. ઓકે, આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા તો ડીસી મશીન એના ઇનપુટ અને આઉટપુટ શું, એટલે કે મારે એક બોક્સના ફોર્મમાં કોઈને સમજાવવું હોય કે ડીસી મશીન ઇનપુટમાં શું લે છે, આઉટપુટમાં શું આપે. તો જનરેટર, ડીસી જનરેટર એને આપણે ઇનપુટમાં મિકેનિકલ એનર્જી આપીએ છીએ, આઉટપુટમાં આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. મિકેનિકલ એનર્જી એટલે ઇન ટર્મ્સ ઓફ રોટેશન. કોઈ પણ વસ્તુ જેને આપણે રોટેટ કરી શકીએ, રોટેશન ફોર્મમાં આપણે જે પણ એનર્જી આપી શકીએ એ કહેવાશે મિકેનિકલ એનર્જી. આઉટપુટમાં ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. ધેટ મીન્સ કે આપણને આઉટપુટમાં ડીસી ઇલેક્ટ્રિકલ એનર્જી મળે છે. સપ્લાય જે આપણે જનરેટરમાંથી લેવાના છે તે ડીસીના ફોર્મમાં હશે. ડીસી મોટર એને જો હું એક બોક્સના ફોર્મમાં દેખાડું તો એનું જે ઇનપુટ છે તે ઇલેક્ટ્રિકલ એનર્જી છે, પણ કઈ? ડીસી ઇલેક્ટ્રિકલ એનર્જી. આપણે એને ડીસી સપ્લાય આપીશું અને આઉટપુટમાં આપણને મિકેનિકલ એનર્જી આપશે. ધેટ મીન્સ ઇન ટર્મ્સ ઓફ રોટેશન. તમે જો માર્ક કર્યું હોય તો જે જનરેટરનો ઇનપુટ છે મિકેનિકલ એનર્જી એ મોટર માટે આઉટપુટ છે, અને જે મોટર માટે ઇનપુટ છે તે જનરેટર માટે આઉટપુટ છે. જ્યારે પણ તમે ઇનપુટ અને આઉટપુટ ક્વોન્ટિટીને એકબીજા સાથે ઇન્ટરચેન્જ કરી શકો તો તમે કહી શકો કે બોક્સ જે તમારું મેઇન પાર્ટ છે જેમાં તમે ઇનપુટ આપી રહ્યા છો અને આઉટપુટ લઈ રહ્યા છો એ બોક્સને તમે કહી શકો કે એનું કન્સ્ટ્રક્શન સેમ હશે. એને ડ્યુઆલિટી કન્સેપ્ટ કહેવાય કે જે એકનું ઇનપુટ છે એ બીજાનું આઉટપુટ છે, જ્યારે બીજાનું આઉટપુટ છે એ એકનું ઇનપુટ છે. હવે આપણે ડિફરન્સ જોઈએ ડીસી મશીન અને એસી મશીન વચ્ચે ડિફરન્સ શું છે. તમારે એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવાનું. તમે આ પિક્ચરની અંદર ધ્યાનથી જોશો તો જે ડીસી મશીન છે એનું કવર તમને પ્લેન દેખાશે.
જ્યારે જે એસી મશીન છે એનું કવર તમને ખાંચાવાળું દેખાશે. અહીંયા મેં 2 મોટરના એક્ઝામ્પલ લીધા છે. ડીસી મશીનની અંદર તમારો જે સપ્લાય છે એ તમે અંદરની બાજુ એટલે કે રોટેટિંગ પાર્ટમાં, આપણે હમણાં જ આગળના વિડીયોમાં જોયું, અહીંયા પિક્ચર્સમાં પણ જોયું કે જે રોટેટિંગ પાર્ટ હતો એ અંદરની સાઈડ હતો, સ્ટેડી પાર્ટ હતો એ બહારની સાઈડ હતો. ડીસી મશીનમાં જે પણ સપ્લાય જનરેટ થાય છે તે અંદરના પોર્શનમાં થાય છે અને તે ઓલરેડી રોટેટિંગ છે, એટલે તમારે એના માટે કુલિંગની અરેન્જમેન્ટ કંઈ કરવી નહીં પડે. કુલિંગની અરેન્જમેન્ટ કરવી નથી પડતી, એટલા માટે એના જે કવર છે એ સ્ટ્રેટ છે. એના કરતાં ઉલટું એસી મશીન, એમાં જે સપ્લાય પ્રોડ્યુસ થવાનો છે અથવા તમે સપ્લાય જે કરવાના છો તે બહારના પોર્શનમાં, એટલે કે આ જે સ્ટેડી પોર્શન દેખાય છે, આ સ્ટેડી પોર્શન એમાં થવાનું છે. સપ્લાય બહારની સાઈડ આવે છે અથવા બહારની સાઈડ જનરેટ થાય છે તો હીટ પણ ત્યાં બહારની સાઈડ વધારે થશે, તો તમારે કુલિંગ માટે કંઈક અરેન્જમેન્ટ કરવી પડશે. અને એટલા માટે હંમેશા એસી મશીનમાં તમે જોશો તો તમને ખાંચા જોવા મળશે. બની શકે કે બહુ નાના રેટિંગનું એસી મશીન હોય તો તમને એ ડીસી મશીન જેવું જ પ્લેન દેખાય. જેમ જેમ કેપેસિટી વધે એમ હીટિંગના પ્રોબ્લેમ વધે અને એટલા માટે એસી મોટર ઉપર હંમેશા તમે ખાંચા જોશો. ડીસી મશીન હંમેશા પ્લેન હશે. વર્કિંગ પ્રિન્સિપલની વાત કરીએ, ડીસી જનરેટર અને ડીસી મોટર કઈ રીતે એ કામ કયા પ્રિન્સિપલ ઉપર કરે છે. આપણે એને ઇનપુટ આપ્યું, જનરેટરની વાત કરીએ તો ઇનપુટ મિકેનિકલ એનર્જી આપ્યું, મોટર આપની વાત કરીએ તો જેમાં ઇનપુટ ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ છીએ. તો એનો બેઝિક ફંડામેન્ટલ શું છે? તો જનરેટર, જેમાં આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે. નામ જ સજેસ્ટ કરે છે કે જનરેટર, ડીસી જનરેટર, ધેટ મીન્સ આપણે ડીસી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરવાની છે. તો એના માટે આપણે જે પ્રિન્સિપલ યુઝ કર્યો એ છે વેનેવર રોટેટિંગ કંડક્ટર પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે કંડક્ટર્સ છે જેને તમે રોટેટ કરી રહ્યા છો શેની અંદર? મેગ્નેટિક ફિલ્ડની અંદર. તો તે કંડક્ટરની અંદર EMF ઇન્ડ્યુસ થશે. એના કરતાં ઉલટું ડીસી મોટરમાં વેનેવર કરંટ કેરિંગ કંડક્ટર, જો આગળના બોક્સ ડાયાગ્રામ તમે જુઓ તો મોટરની અંદર ઇનપુટમાં આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી આપીએ છીએ અને એટલે અહીંયા લખ્યું છે કે વેનેવર કરંટ કેરિંગ કંડક્ટર, આપણે ઇલેક્ટ્રિસિટી કંડક્ટરને આપીશું બહારથી. કયા કંડક્ટરને? જે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકેલો છે. વેનેવર કરંટ કેરિંગ કંડક્ટર પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ ઇટ વિલ ડેવલપ અ ફોર્સ ઇન ધી કંડક્ટર. જે પણ કંડક્ટર જેમાં તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરી રહ્યા છો એને તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો છો તો એ ફોર્સ એક્સપિરિયન્સ કરશે અને એ ફરવાનું ચાલુ કરશે. અહીંયા તમે ધ્યાનથી જોશો તો ડીસી જનરેટરમાં તમારે રોટેટિંગ કંડક્ટર એટલે કે કંડક્ટરને રોટેટ કરવાના છે. ધેટ મીન્સ તમારે બહારથી એને મિકેનિકલ એનર્જી આપવી પડશે. બહારથી તમારે જો એને મિકેનિકલ એનર્જી આપવાની છે ધેટ મીન્સ તમારે કોઈ એવી ડિવાઇસ જોશે જેની સ્પીડ કોન્સ્ટન્ટ છે. એટલે જનરેટર સાથે હંમેશા કોઈ એક ડિવાઇસ કનેક્ટેડ જ હશે. જ્યારે પણ તમે ડીસી જનરેટરનો સેટ જોશો ત્યારે એની સાથે કોઈ એક ડિવાઇસ કનેક્ટેડ જ હશે જેનું કામ જે મોટર હશે અને જેનું કામ જનરેટરને મિકેનિકલ એનર્જી પ્રોવાઈડ કરવાનું છે. અને એટલા માટે હંમેશા જનરેટર સાથે તમે કપલિંગમાં એક ડિવાઇસ જોશો જે મોટર હોઈ શકે, તે ડીસી મોટર બી હોઈ શકે, એસી મોટર પણ હોઈ શકે, ડીઝલ જનરેટર હોઈ શકે, કોઈ પણ એવી ડિવાઇસ કે જેનું આઉટપુટ કોન્સ્ટન્ટ છે, કોઈ પણ એવી ડિવાઇસ જેની સ્પીડ કોન્સ્ટન્ટ છે તો તમે એને જનરેટર સાથે કનેક્ટ કરી શકો છો. આ ડિવાઇસને કહેવામાં આવશે પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવરનું બેઝિક કામ જનરેટરને મિકેનિકલ એનર્જી આપવાનું છે જેથી કરીને એના કંડક્ટર રોટેટ કરી શકે. મોટરની અંદર કોઈ પ્રાઇમ મૂવરની જરૂર નથી. મોટરની અંદર તમે ખાલી ઇલેક્ટ્રિકલ સપ્લાય આપશો અને મોટર ફરવાનું ચાલુ કરશે. તો જો મશીન નો લોડ ઉપર હોય, એના પર આગળ તમારે મિકેનિકલ એનર્જીને યુઝ નથી કરવાનું, તો મોટર તમને એકલી જોવા મળી શકે. પણ જનરેટર હંમેશા એની સાથે પ્રાઇમ મૂવર જોશે જ. પ્રાઇમ મૂવર વગર તમે જનરેટરને સ્ટાર્ટ નહીં કરી શકો. જો તમે વર્કિંગ પ્રિન્સિપલ ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યો હોય તો 3 વસ્તુની જરૂરિયાત છે
ડીસી મશીનના કન્સ્ટ્રક્શન માટે. જનરેટરની વાત કરીએ તો તમને મેગ્નેટિક ફિલ્ડ જોતું હતું. મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે મળશે? તો એ ઇલેક્ટ્રોમેગ્નેટની મદદથી આપણે પ્રોડ્યુસ કરી શકશું. બીજું જોશે રોટેટિંગ કંડક્ટર, તો એ પ્રાઇમ મૂવરની મદદથી તમે કંડક્ટરને રોટેટ કરી શકશો. જો આ બે વસ્તુ હશે તો તમને રિઝલ્ટ તરીકે ત્રીજી વસ્તુ મળશે, જે છે EMF, એટલે કે એ કંડક્ટરની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. મોટરમાં ઇલેક્ટ્રોમેગ્નેટ જોશે, શેના માટે? મેગ્નેટિક ફિલ્ડ માટે. અને કરંટ કેરિંગ કંડક્ટર જોશે. એનો મતલબ કે તમારે બહારથી ઇલેક્ટ્રિકલ સપ્લાય આપવો પડશે. જો આ બે વસ્તુ હશે તો તમને રિઝલ્ટ તરીકે શું મળશે? ફોર્સ પ્રોડ્યુસ થશે અને જે મોટર છે એ ફરવાની ચાલુ કરશે. ડીસી મશીનના કન્સ્ટ્રક્શનને આપણે આ જે રિઝલ્ટના ફોર્મમાં ડિક્લેર કર્યું કે ભાઈ કઈ બે વસ્તુ જોશે તો તમને ત્રીજી વસ્તુ મળશે. કન્સ્ટ્રક્શનને બ્રોડલી આપણે બે પાર્ટમાં ક્લાસિફાઈ કરશું. એક ફિલ્ડ સિસ્ટમ, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે તમે જેટલા પાર્ટ્સનો યુઝ કરશો, અને બીજું આર્મેચર સિસ્ટમ, એટલે કે EMF પ્રોડ્યુસ કરવા માટે અથવા મોટરના કેસમાં ફોર્સ પ્રોડ્યુસ કરવા માટે તમે જેટલા પાર્ટ્સનો યુઝ કરશો એને કહેવાશે આર્મેચર સિસ્ટમ. ફરીથી એકવાર, મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે તમે જે ભાગનો યુઝ કરશો એને આપણે ફિલ્ડ સિસ્ટમ માટેના પાર્ટ્સ કહેશું. ફિલ્ડ સિસ્ટમના પાર્ટ ડીસી મશીનમાં હંમેશા સ્ટેશનરી હશે, એટલે કે રોટેટ નહીં થતા. જ્યારે રોટેટિંગ કંડક્ટર અથવા તો જ્યાં તમારે EMF પ્રોડ્યુસ કરવાનો છે અથવા તો જ્યાં ફોર્સ પ્રોડ્યુસ કરવાનો છે એ પાર્ટ હંમેશા રોટેટિંગ હશે. આપણે આગળ વધીએ. મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ આપણે બે રીતે કરી શકશું, પરમનન્ટ મેગ્નેટની મદદથી અને ઇલેક્ટ્રોમેગ્નેટની મદદથી. જો તમે આગળની સ્લાઇડમાં જોયું હોય તો આપણે લખ્યું છે કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરવાનો. એનું કારણ કંઈક હશે. આપણે બંનેને કમ્પેર કરીએ. જો હું પરમનન્ટ મેગ્નેટને કમ્પેર કરું તો બધાને ખ્યાલ જ છે કે પરમનન્ટ મેગ્નેટ નોર્થ અને સાઉથ પોલનું બનેલું છે, જેમાં લાઇન્સ નોર્થમાંથી નીકળી અને સાઉથ પોલમાં જાય છે. ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો અંદરની સાઈડ એ સાઉથમાંથી નોર્થમાં જાય તો જ એનું એક આખું સાયકલ કમ્પ્લીટ થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે મશીનને સમજવા માટેની, કે તમારો ફ્લક્સ જે છે એ નોર્થ પોલમાંથી નીકળી સાઉથ પોલમાં જશે. ક્યાં? આઉટસાઇડ ધી મેગ્નેટ, અને ઇનસાઇડ ધી મેગ્નેટ સાઉથમાંથી નોર્થમાં. આ સાયકલ કમ્પ્લીટ થવી બહુ જરૂરી છે. પરમનન્ટ મેગ્નેટની અંદર આપણે ડિસએડવાન્ટેજ શું છે કે એની જે ફિલ્ડ છે અથવા તો એની જે મેગ્નેટિક સ્ટ્રેન્થ છે એ આપણે કંટ્રોલ નથી કરી શકતા. આ જે ફિલ્ડ લાઇન છે જે નોર્થમાંથી નીકળી અને સાઉથમાંથી જાય છે એને આપણે કહીએ છીએ ફ્લક્સ. આ ફ્લક્સને તમે કંટ્રોલ નહીં કરી શકો, કારણ કે પરમનન્ટ મેગ્નેટ એટલે નેચરલ મેગ્નેટ છે જેની વેલ્યુ તમે વધારી અથવા ઘટાડી નહીં શકો. અને જેમ જેમ ટાઈમ પાસ થતો જશે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ, તો આ જે સ્ટ્રેન્થ છે ફ્લક્સની લાઈન છે એ ઘટતી જશે, ઓછી થતી જશે. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ શું છે કે આપણે કોઈ એક આયન પીસને લઈએ, જેમ કે આ કેસમાં અહીંયા મેં ખીલ્લી દેખાડી છે, એની આજુબાજુ તમે કોઇલ વીંટાળો અને એમાંથી જો તમે કરંટ પાસ કરો તો તમે એને ઇલેક્ટ્રોમેગ્નેટમાં કન્વર્ટ કરી શકો. જેટલો કરંટ વધારે એટલો તમારો ફ્લક્સ વધારે, એટલે કે એની સ્ટ્રેન્થ, એનો એરિયા વધારે, એની ઇફેક્ટ એટલા એરિયામાં વધશે એટલી ફ્લક્સની લાઈન વધશે. તો ઇલેક્ટ્રોમેગ્નેટમાં આપણી પાસે એ કંટ્રોલ છે કે તમે ફ્લક્સની વેલ્યુને કંટ્રોલ કરી શકશો. ફ્લક્સની વેલ્યુ વધારી પણ શકશો, ફ્લક્સની વેલ્યુ ઘટાડી પણ શકશો. અને એટલા માટે બધા જ મશીન્સમાં આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કરીએ છીએ, કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે જે મશીન બનાવી છે એની લાઈફ આપણે વધારે જોઈએ. તમારે લાઈફ ઓછી રાખવી હોય 2 મહિના 3 મહિના 6 મહિના, જેમ કે રમકડા જે આપણા ટોયસ છે, નાના નાના ટોયસ, એની અંદર એની લાઈફ 3 મહિના 4 મહિના 6 મહિના હાર્ડલી હોય, તો એની અંદર તમે જોશો કે પરમનન્ટ મેગ્નેટનો યુઝ થાય છે. પણ જે પણ મોટા મશીન છે જે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે તો એની અંદર આપણે લાઈફ સાયકલ એટલીસ્ટ 15 years 20 yearsની જોઈએ છે, તો ત્યાં હંમેશા આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કરશું. તો આટલા ડિસ્કશનમાં આપણી એક વાત ક્લિયર થઈ ગઈ કે ડીસી મશીન બનાવવા માટે મેગ્નેટિક ફિલ્ડ જે આપણે જોઈએ છે આપણે પ્રોડ્યુસ કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરવાના છે.
અને ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આપણે કોઈ એક મેગ્નેટિક મટીરિયલ જોશે જેની આજુબાજુ તમે કોઇલ વીંટાળી અને એમાંથી કરંટ પાસ કરશો તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે બિહેવ કરશે અને ફ્લક્સને પ્રોડ્યુસ કરશે. અહીંયા મેં આ ઇલેક્ટ્રોમેગ્નેટ વાળી જે વાત, મેગ્નેટની જે પ્રોપર્ટીની વાત કીધી હતી કે નોર્થ પોલમાંથી હંમેશા ફ્લક્સની લાઈન બહારની સાઈડ નીકળશે, અંદરની સાઈડ એનું કન્સ્ટ્રક્શન જે છે અથવા એની ડાયરેક્શન છે એ સાઉથ થી નોર્થ પોલ છે. તમારે જો ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવું હશે તો પોલ બનાવવા માટે, નોર્થ પોલ બનાવવા માટે જો તમે કોઇલને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં વીંટાળી હશે તો સેમ ઓપોઝિટ જગ્યાએ સામેની સાઈડ તમારે એને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવી પડશે. તો જ અહીંયા જો નોર્થ પોલ થતો હશે તો આ સાઉથ પોલ થશે. કારણ કે તમે જે રીતે કરંટની ડાયરેક્શન બનાવશો એ પ્રમાણે ફ્લક્સ બહારની સાઈડ નીકળશે અથવા તો અંદરની સાઈડ નીકળશે. નોર્થ પોલમાંથી હંમેશા ફ્લક્સ બહારની સાઈડ નીકળવો જોઈએ. એટલે જે ડાયરેક્શનમાં તમે નોર્થ પોલ ઉપર વાઇન્ડિંગ વીંટાળી છે, આ જે કોઇલ વીંટાળી છે, એના કરતાં તમારે આની ડાયરેક્શન કેવી રાખવી પડશે? ઉલટી, સાઉથ પોલ. હવે જે સાઉથ પોલમાંથી ફ્લક્સ નીકળીને અહીંયા જે આપણે અંદર જોવો છો, સાઉથ પોલમાંથી નીકળીને નોર્થ પોલમાં જવો જોઈએ. તો આ જે ફ્લક્સ છે એનો પાથ કમ્પ્લીટ કરવા માટે આપણે યોક અથવા તો ફ્રેમની મદદ લેશું, જે આપણે આગળ જોશું. અત્યારે હું તમને ખાલી એક ગાઈડલાઈન આપી રહ્યો છું કે આ જે સાઉથ ટુ નોર્થ, સાઉથમાંથી નોર્થ પોલમાં જે ડાયરેક્શન અંદરની સાઈડ જાય છે મટીરિયલની અંદરથી, તો એ ફ્રેમ અથવા તો તમારો જે યોક છે એની મદદથી એ કમ્પ્લીટ થશે. આ ફિગરની અંદર તમે જોઈ શકશો કે ટર્મિનલ બોક્સમાંથી અહીંયા જે કોઇલ, આ પોલ ઉપર જે કોઇલ આવે છે એનું ડાયરેક્શન અહીંયા ક્લોકવાઇઝ હશે તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ, અહીંયા ક્લોકવાઇઝ તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા નોર્થ પોલ બનશે તો અહીંયા સાઉથ પોલ બને. અને સાઉથમાંથી નોર્થમાં જે ફ્લક્સ જવાનો પાથ છે એ તમારું આ કવરમાંથી કમ્પ્લીટ થશે. આ ડીસી મશીનનો ડાયાગ્રામ છે જે આપણે ડ્રો કરીએ છીએ અને આ એકચ્યુઅલ મશીનનો કટ વ્યૂ છે. હવે આપણે એક એક પાર્ટને કમ્પેર કરતા જઈએ. તો પહેલી વસ્તુ મેં કીધી કે આપણે ફિલ્ડ વાઇન્ડિંગ જોશે અથવા તો ફિલ્ડ સિસ્ટમ જોશે જેનું કામ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું છે. તો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે આપણે કયા પાર્ટ યુઝ કરશું? જે આપણા સ્ટેશનરી છે એના જો નામ લઈએ તો પહેલું થશે તમારું યોક. યોકનું કામ શું છે? જે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટમાં વાત કરી કે મેગ્નેટમાં વાત કરી કે સાઉથ પોલમાંથી નોર્થ પોલની અંદર ફ્લક્સની લાઈન જાય છે. તો આ જે યોક છે એ બે કામ કરશે. પહેલું કામ કરશે, જે પોલ છે એને સપોર્ટ આપવાનું કામ કરશે. જ્યાં પોલ છે આપણે એને બોલ્ટની મદદથી આ યોક સાથે કનેક્ટ કરી દેશું. એટલે એ પોલને સપોર્ટ આપવાનું કામ કરે છે. અને બીજું કામ કે મેગ્નેટિક ફ્લક્સને પાથ આપવાનું કામ કરે છે. કયો પાથ? તો સાઉથથી નોર્થ સુધી. નોર્થમાંથી ફ્લક્સ બહારની સાઈડ સાઉથમાં જવાનો જ છે, પણ સાઉથમાંથી નોર્થમાં જે મેગ્નેટની અંદર જવો જોઈએ એ ફ્લક્સનો પાથ પ્રોવાઈડ કરવાનું કામ આ તમારું જે યોક છે એ કરે છે. તો યોકના બે કામ છે, પોલને સપોર્ટ કરવાનું અને બીજું ફ્લક્સને પાથ આપવાનું. કયો પાથ? સાઉથમાંથી નોર્થ વાળો. અહીંયા તમને દેખાય છે આ પોલ છે, આખો પોલ. પોલ એટલે કે એવું મેગ્નેટિક મટીરિયલ જેના ઉપર આપણે કોઇલ વીંટાળી અને એને ઇલેક્ટ્રોમેગ્નેટમાં કન્વર્ટ કરવા ટ્રાય કરશું. અહીંયા તમને 4 પોલ દેખાય છે, 1, આ 2, 3 અને 4. આ પોલ ઇલેક્ટ્રોમેગ્નેટ ત્યારે જ બનશે જ્યારે આ તમને કોઇલ દેખાય છે એમાંથી કરંટ પાસ થશે. જેવો આ કોઇલમાંથી કરંટ પાસ થયો તો તમે ફ્લક્સ ડેવલપ કરી શકશો. જો ફ્લક્સની વેલ્યુ ડેવલપ થશે તો એ નોર્થ પોલમાંથી સાઉથ પોલમાં જશે અને તો જ ડીસી મશીનનું કન્સ્ટ્રક્શન, એટલે કે તમે એને જનરેટર અથવા મોટર તરીકે વાપરી શકશો. તો અહીંયા જે આ પોલ દેખાય છે, આ જે પોલ દેખાય છે એ પોલ તમારો અહીંયા આ છે. આ પોલ ફિક્સ પાર્ટ જે યોક સાથે કનેક્ટેડ છે. યોક આપણે આ જે કવર છે બહારનું એને તમે યોક કહેશો. યોક સાથે આ પોલ કનેક્ટેડ છે તો પોલ તમારો આ છે. જે તમને અહીંયા આ રીતે ફિલ્ડ વાઇન્ડિંગ દેખાય છે, જે પોલની આજુબાજુ ગોળ વીંટાળેલી છે, એ આ તમારી ફિલ્ડ વાઇન્ડિંગ છે. તો અહીંયા 2 પોલ મશીન છે. એક પોલ અહીંયા છે, આ જે દેખાય, બીજું પોલ અહીંયા છે જે આ છે. અને આપણે આ જે ફિગર જોઈ રહ્યા છે એમાં 4 પોલ છે. તો પોલ કેવો દેખાય છે તમે અહીંયાથી હવે સમજી શક્યા હશો. ફિલ્ડ વાઇન્ડિંગ કેવી દેખાય છે?
તો એ પોલની આજુબાજુ વીંટાળેલી છે આ રહી, આખી અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ વીંટાળેલી હશે. આ તમારી થઈ ફિલ્ડ સિસ્ટમ. તો જો ફિલ્ડ સિસ્ટમને વાત કરીએ તો એની અંદર આવશે યોક, પોલ, ફિલ્ડ વાઇન્ડિંગ, આને કહેવાશે પોલ શુઈ. પોલ શુઈ. પોલ શુઈનું કામ છે કે તમારો એરિયા જે આર્મેચર જ્યાં કંડક્ટર જે છે એને મેક્સિમમ એરિયામાં ફ્લક્સ પ્રોવાઈડ કરે. જો તમે અહીંયાથી ખાલી આને કટ કરી દેશો, એક સિમ્પલ પોલ દેખાડશો, તો શું થશે કે તમારો આર્મેચર છે એની અંદર ફ્લક્સ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય. આખા એરિયામાં ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે એટલા માટે આપણે એને પોલ શુઈનો આકાર આપીએ છીએ. પોલ શુઈ બીજું પણ એક કામ કરશે કે આ જે વાઇન્ડિંગ છે એને સપોર્ટ આપવાનું કામ કરશે. નહીંતર બની શકે કે મશીનની અંદર વાઇબ્રેશન આવે તો આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે ગ્રેવિટેશનને લીધે સરકતી ધીરે ધીરે નીચે આવે અને નીચે પડી જાય. તો જો અહીંયા તમે આવો શેપ આપ્યો હશે પુલ શુઈ, પુલ શુઈ એટલે ઘોડાનો જે પગ હોય એ ટાઈપનો તમને શેપ દેખાશે. તો એની અંદર શું થશે કે તમારું જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને મિકેનિકલ સપોર્ટ પણ મળી જશે અને એનો એરિયા વધવાથી એનું ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ થશે. અને ફિલ્ડ સિસ્ટમના જેટલા પણ પાર્ટ્સ છે એ બધા કેવા છે? સ્ટેશનરી. એ મશીનમાં ફરતા નહીં હોય. જ્યારે હવે આપણે જોઈ રહ્યા છે આર્મેચર સિસ્ટમ, તો અંદર તમને આ જે ગોળ રાઉન્ડ દેખાય છે એ તમારી આર્મેચર સિસ્ટમ છે, જે હંમેશા કેવી હશે? રોટેટિંગ પાર્ટ હશે. અહીંયા તમને આ આખી આર્મેચર સિસ્ટમ દેખાય છે. અંદરની જે સાઈડ છે ધ્યાનથી જોશો તો તમને અહીંયા સ્લોટ દેખાશે. જે સ્લોટની અંદર તમે આર્મેચર કંડક્ટર ગોઠવવાના છો. કારણ કે જો હું ખાલી રાઉન્ડ પીસ લઉં અને એના ઉપર કંડક્ટર ગોઠવું, આર્મેચર ફરતું હશે, કંડક્ટરને એમને મૂક્યા હશે તો એ કંડક્ટર ત્યાંથી નીકળી જવાના ચાન્સીસ છે, ખસી જવાના ચાન્સીસ છે. અને એટલા માટે આર્મેચર કોરમાં આપણે સ્લોટ પાડીએ છીએ જેની અંદર તમે કંડક્ટર મૂકો છો. અહીંયા જે બે ડોટ દેખાય છે એ તમારા બે કંડક્ટર છે જેની અંદર EMF પ્રોડ્યુસ થવાનો છે. તો પહેલા તો આર્મેચર કોર જે લોખંડ અથવા કોઈ મેગ્નેટિક મટીરિયલનું બન્યું હશે, લોખંડ અથવા તો સિલિકોન સ્ટીલ, જેની અંદર સ્લોટ પાડેલા હશે, જેમાં તમે આર્મેચર કંડક્ટર મૂકવાના છો. જે પણ આર્મેચર કંડક્ટર તમે મૂકો છો એ કોપર વાઇન્ડિંગનું બનેલું છે. આ જે તમારું ફિલ્ડ વાઇન્ડિંગ છે, અહીંયા જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ પણ તમારું કોપરનું બનેલું છે. અહીંયા તમારું જે આર્મેચર વાઇન્ડિંગ છે, આર્મેચર એટલે કે કંડક્ટર, એ તમારું કોપર મટીરિયલનું બનેલું છે. તમે અહીંયા બી જોઈ શકશો. જે તમારું ફિલ્ડ છે એ તમારું કોપર મટીરિયલનું છે. જે તમારું આર્મેચર એટલે કંડક્ટર્સ છે એ પણ તમારા કોપર. અહીંયા તમને આ જે દેખાય છે આ સ્લોટ છે, આ સ્લોટ છે જેમાં આપણે કંડક્ટર્સ મૂકેલા છે. આ કંડક્ટર્સને એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટ કર્યા હોય છે અને એટલા માટે એનો રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય છે. તમે ધ્યાનથી જુઓ તો આ જે કોપર મટીરિયલ છે, આ જે કંડક્ટર્સ છે એ ઘણા વધારે છે અને બધાનું કનેક્શન એકબીજા સાથે પેરેલલ છે. પેરેલલમાં રેઝિસ્ટન્સ હંમેશા ઓછો થાય. એટલા માટે તમારો આર્મેચરનો જે રેઝિસ્ટન્સ હોય એટલે કે આ કંડક્ટર્સનો રેઝિસ્ટન્સ હોય એ હંમેશા ઓછો હોય છે. આર્મેચર કંડક્ટરનો રેઝિસ્ટન્સ ઓછા હોવાના બે કારણ છે. એક, એ પ્યોર કન્ડક્ટિવ મટીરિયલમાંથી બનેલું છે એટલા માટે, પણ બહુ વધારે કંડક્ટર્સ છે, બધાને આપણે પેરેલલમાં કનેક્ટ કરેલા છે. પેરેલલમાં રેઝિસ્ટન્સ હંમેશા ઓછો થાય એટલે તમે કોઈ જગ્યાએ નેમ પ્લેટ વાંચશો એમાં આર્મેચરનો રેઝિસ્ટન્સ હંમેશા ઓછો હોય છે. ટેન્ટેટિવ વેલ્યુ કહીએ તો 1.5 થી 1 ઓહ્મ, જનરલી 1 ઓહ્મ કરતાં ઓછી હોવી જોઈએ, પણ મશીનનો જો એજિંગ ઇફેક્ટ વધારે હોય તો 1.5 ઓહ્મ સુધી પણ આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ હોઈ શકે. આર્મેચરની અંદર તમે જોતો તો કંડક્ટર્સ બહુ વધારે છે. હવે બધી જ જગ્યાએ EMF પ્રોડ્યુસ થાય અલગ અલગ, તો આપણા માટે એ કામનું નથી. કારણ કે આપણો જે લોડ છે એ ખાલી બે વાયર ઉપર કનેક્ટેડ હશે. જનરેટરની અંદર સપ્લાય DC કનેક્ટ થવાનો છે. DCના ટર્મિનલ તમે કઈ રીતે ઓળખશો? તો પોઝિટિવ અને નેગેટિવ. તો આપણે સપ્લાય બહુ બધા કંડક્ટર્સમાં નથી જતો, ખાલી બે વાયરના ફોર્મમાં જ જોઈએ છે, પોઝિટિવ અને નેગેટિવ. અને પ્લસ અહીંયા આ જે કંડક્ટર્સ છે એ બધા રોટેટિંગ ફોર્મમાં છે. કોઈ પણ મશીનમાં જો તમારો EMF જનરેટ થાય છે જે રોટેટિંગ પાર્ટમાં થાય છે તો એની અંદર હંમેશા
એસી ઈએમએફ અલ્ટરનેટિંગ ઈએમએફ જ પ્રોડ્યુસ થશે. કેમ? કારણ કે ફ્લક્સની વેલ્યુ અલગ અલગ હશે. આ કંડક્ટર્સ હશે જે અહીંયાથી સ્ટાર્ટ થશે રોટેટ થવાનું, તો આ પહેલા આ કંડક્ટર આ પોલની અંડરમાં હશે, પછી અહીંયા આવશે, તો દરેક વખતે ફ્લક્સની વેલ્યુ જે એ કંડક્ટર ફીલ કરશે એ અલગ અલગ હશે. એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ હશે એ કંડક્ટર માટે અલગ અલગ હશે. અને એટલા માટે જે પણ ઈએમએફ આર્મેચર કંડક્ટરમાં પ્રોડ્યુસ થાય છે એ એસી હશે. આપણે જે સપ્લાય જોઈએ છે એ ડીસી સપ્લાય જોઈએ છે, અને એટલા માટે આપણે કોમ્યુટેટરનો યુઝ કરીશું. કોમ્યુટેટર એ એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં ફેરવવાનું કામ કરે છે. એટલે કે અલ્ટરનેટિંગ ડાયરેક્શનમાંથી એક યુનિફોર્મ ડાયરેક્શનમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. અહીંયા આ ફિગરમાં તમને આ જે દેખાય છે રાઉન્ડ, એક રિંગ જેવું દેખાય છે, રાઉન્ડ રિંગ જેમાં ખાંચા આપ્યા છે, એ તમારું કોમ્યુટેટર છે. એકચ્યુઅલમાં એ કોમ્યુટેટર મશીનની અંદર તમને આવું દેખાશે. જેટલા પણ આર્મેચર કંડક્ટર હશે એ બધા જ કંડક્ટર કોમ્યુટેટર સાથે જોડાયેલા હશે, અને એ કોમ્યુટેટર એક ઇન્સ્યુલેશન મટીરિયલથી સેપરેટ કરેલા હશે એકબીજાથી. એટલે જેટલા અહીંયા કંડક્ટર્સ હશે આર્મેચર કંડક્ટર, એટલા જ તમારા કોમ્યુટેટરના સેગમેન્ટ હશે. અથવા તો એવું કહું કે જેટલી આ કોઇલ્સ તમારી છે, જે કોઇલ્સ બહાર નીકળશે એ બધી જ કોઇલ એક એક સેગમેન્ટ સાથે કનેક્ટેડ છે, અને દરેક સેગમેન્ટ એકબીજાથી બીજું સેગમેન્ટથી ઇન્સ્યુલેશન મટીરિયલથી સેપરેટ કરેલું છે. તો આ કોમ્યુટેટરનું મેઇન કામ હશે જે અંદર અલ્ટરનેટિંગ સપ્લાય પ્રોડ્યુસ થાય છે એને ડીસી કરંટમાં કન્વર્ટ કરવાનું. કારણ કે બહાર આપણે જે સપ્લાય જોઈએ છે એ ડીસી છે. અને આ કોમ્યુટેટર જે છે એ રોટેટિંગ પાર્ટ છે. તમારા આર્મેચર કંડક્ટર રોટેટ છે, કોમ્યુટેટર પણ રોટેટિંગ પાર્ટ છે. તો રોટેટિંગ પાર્ટમાંથી તમારે ઈએમએફ બહાર લાવવો હોય તો તમારે કોઈક સ્ટેડી અરેન્જમેન્ટ જોઈએ. નહીતર તમારે જો બ્રશથી તમે વસ્તુને સ્ટેડી નહીં કરો તો સાથે સાથે તમારો લોડ પણ ફરવા લાગશે. તો બ્રશની મદદથી તમે એ સપ્લાયને જે રોટેટિંગ છે એમાંથી તમે કરંટ કરેક્ટ કરો છો અને બહાર લોડ ઉપર લઈ જાઓ છો. અથવા તો મોટરની વાત કરીએ તો ત્યાંથી સપ્લાય ડીસી સપ્લાય તમે લાવો છો અને બ્રશ થ્રુ તમે કોમ્યુટેટરને આપો છો. કોમ્યુટેટરનું કામ જનરેટરની અંદર એસી સપ્લાય જે પ્રોડ્યુસ થાય છે એને ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરવાનું છે. જ્યારે મોટરમાં એનું કામ યુનિવર્સલ ટોર્ક એટલે કે એક જ ડાયરેક્શનમાં મોટર ફરે તે આપવાનું છે. ડીસી મશીનનો ક્લોઝ લૂપ જોઈએ તો મેં જેમ પ્રમાણે પહેલા કીધું, આ બહારની સાઈડ છે તમારી ફ્રેમ છે જે પ્લેન છે. આ તમને જે દેખાય છે એ તમારો પોલ છે. એની આજુબાજુ આ તમને જે દેખાય છે કોપર વાઇન્ડિંગ, એને કે આપણે કહેશું ફિલ્ડ વાઇન્ડિંગ. આટલા તમારા સ્ટેશનરી પાર્ટ છે. આ જે તમને દેખાય છે એ તમારું આર્મેચર છે. આર્મેચરની અંદર સ્લોટ છે, જે સ્લોટમાં આપણે આર્મેચર કંડક્ટરને મૂકેલા છે. આર્મેચર કંડક્ટર જેટલા પણ આર્મેચર કંડક્ટર છે બધા કોમ્યુટેટર સાથે જોડાયેલા છે. આ કોમ્યુટેટરની વચ્ચે તમને અહીંયા એક ગેપ દેખાશે જે ઇન્સ્યુલેશન આ બંને કોમ્યુટેટર સેગમેન્ટને એકબીજા કરતા અલગ પાડે છે. અહીંયા બ્રશ છે જે બ્રશનું કામ કરંટને કલેક્ટ કરવાનું છે. બ્રશ બે ટાઈપના મટીરિયલમાંથી બનેલા હોય, અથવા તો કાર્બન બ્રશ હોઈ શકે અથવા તો ગ્રેફાઇટ બ્રશ હોઈ શકે. અહીંયા તમને લખેલું દેખાશે ડીસી મશીન જે છે. હવે યોક અને પોલ ફિલ્ડ વાઇન્ડિંગ સાથે આ આપણે હવે જે જોઈ રહ્યા છીએ એ ફિલ્ડ સિસ્ટમ છે. અહીંયા તમને દેખાશે કે આ રહ્યા પોલ. આ જે છે આપણો આ જે પોલ છે જે ફ્રેમ સાથે કનેક્ટેડ છે, તો આ પોલ છે. અને પુલ શુઈની મેં જે વાત કરી એ આ રહી. તમે જો જોશો તો આ ફિલ્ડ વાઇન્ડિંગ છે એ પુલ શુઈને લીધે કોઈ દિવસ અહીંયાથી આ રીતે બહાર નહીં નીકળી જાય. એને સપોર્ટ આપવાનું કામ કરશે. અહીંયા ઓપન વ્યૂ છે તમારો પોલનો. જો ધ્યાનથી જુઓ તો શેપ કેવો છે, આ રીતે શુઈ જેવો આવો શેપ છે. આ તમારું આર્મેચર છે. અહીંયા તમને જે દેખાય છે આ સ્લોટ્સ છે જેની અંદર આ કંડક્ટર્સ મૂકેલા છે જે બહાર આવે છે અને કોમ્યુટેટરમાં જાય છે. આ તમારું કોમ્યુટેટર છે. તમે જોશો તો એક કોમ્યુટેટર બીજા કોમ્યુટેટરથી કોઈક નાનું ખાંચાથી, અહીંયા આ ખાંચાની અંદર ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હશે. કોમ્યુટેટરનું કામ જોઈ લઈએ તો આ તમારો નોર્થ પોલ છે, સાઉથ પોલ છે. નોર્થ પોલની અંદર જે કંડક્ટર હશે એ જનરેટર હશે, તો ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ પ્રમાણે તમે એની ડાયરેક્શન નક્કી કરી શકશો.
મોટર હશે તો ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ પ્રમાણે તમે એની ડાયરેક્શન નક્કી કરી શકશો. આ ફિગરની અંદર જ્યારે આ AB કન્ડક્ટર નોર્થ પોલમાં છે ત્યારે એમાં કરંટની ડાયરેક્શન બહારની સાઈડ છે. જ્યારે આ કન્ડક્ટર CD છે એ સાઉથ પોલની અંડરમાં છે, એની ડાયરેક્શન ઇનસાઇડની છે. મશીન જ્યારે એક હાફ રિવોલ્યુશન પૂરું કરશે ત્યારે AB જે હશે એ સાઉથ પોલની અંડરમાં આવી જશે, CD જે છે એ નોર્થ પોલની અંદર આવી જશે. તમે ધ્યાનથી જોશો તો જે કંડક્ટરમાં પહેલા AB કંડક્ટરમાં ડાયરેક્શન ઇન હતી એ ડાયરેક્શન હવે અહીંયા આઉટસાઇડ થઈ. એવી રીતે સાઉથ પોલમાં જે ડાયરેક્શન ઉપરની સાઈડ છે એ જ CD કંડક્ટર જ્યારે નોર્થ પોલની અંડરમાં આવે છે ત્યારે એની ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. તો તમે જો તમે અહીંયા બ્રશ એની સાથે કનેક્ટેડ રાખ્યું હોત એકલું તો પોસિબલ છે કે તમારું જે કનેક્શન છે એટલે કે સપ્લાય AB માંથી નીકળી એ વખતે અહીંયા પહેલા આ જે કોમ્યુટેટર સેગમેન્ટ છે એ A છે, અહીંયા કોમ્યુટેટર સેગમેન્ટ B છે. હાફ રિવોલ્યુશન થશે તો A સેગમેન્ટ છે એ ફરીને અહીંયા આવી જશે, આ ફિગરમાં તમે જોઈ શકશો, અને B સેગમેન્ટ છે એ ફરીને અહીંયા આવતું રહેશે. તો તમારો જે કરંટનો પાથ છે એ કેવો રહેશે? અહીંયાથી આઉટ, પછી એટલે કે B અને A માંથી કોની સાથે કનેક્ટેડ રહેવું જોશે? A સાથે. A માંથી આ તમારું P અને Q બ્રશ છે તો એની અંદરથી બહાર નીકળશે. આ તમારો લોડ રેઝિસ્ટન્સ છે એમાંથી બહાર નીકળીને Q માંથી થઈને અંદર. કોમ્યુટેટર સેગમેન્ટનો બેનિફિટ એ બી થશે કે અહીંયા જો તમારો નોર્થ પોલ છે અહીંયાથી કરંટ બહાર નીકળ્યો, કરંટ બહાર નીકળીને આ બ્રશમાંથી B સેગમેન્ટમાંથી બહાર નીકળશે. તો કોમ્યુટેટરનો સેગમેન્ટ A છે અથવા B છે, બંનેમાં ડાયરેક્શન તમારી કેવી રહી? સેમ જ રહી, એટલે કે બહારની સાઈડ જ રહી. એનો મતલબ તમને જે પલ્સેટિંગ DC કોમ્યુટેટરની મદદથી મળશે. જો કોમ્યુટેટર ના હોય તો તમારી જે કરંટની ડાયરેક્શન છે એ એકવાર બહારની સાઈડ નીકળતું હશે તો બીજી વાર એ જ કરંટની ડાયરેક્શન હશે એ અંદરની બાજુ હશે. અહીંયા કોમ્યુટેટરનો ક્લોઝ લૂપ આપ્યો છે, ખાલી બે જ સેગમેન્ટ દેખાડ્યા છે, પણ એકચ્યુઅલમાં તમે જુઓ તો નંબર ઓફ સેગમેન્ટ જેટલા પણ તમારા કંડક્ટર્સ છે જે બહાર આવી રહ્યા છે એટલા છે. આ કંડક્ટર્સમાં આગળ વાઇન્ડિંગ ડાયાગ્રામ આવે છે કે ભાઈ એક આખી કોઇલ બનેલી હોય અને જે કોઇલ બહાર આવે છે એ કોમ્યુટેટર સાથે કનેક્ટેડ હોય, જેનું આપણે આગળ ડિટેલની અંદર ડિસ્કશન કરશું. અત્યારે તમે યાદ રાખી શકો કે જેટલા કંડક્ટર્સ બહાર આવે છે એ બધા કોમ્યુટેટર સેગમેન્ટ સાથે કનેક્ટેડ છે અને કોમ્યુટેટરનું બેઝિક ફંક્શન AC સપ્લાય જે જનરેટ થાય છે અલ્ટરનેટિંગ સપ્લાય, એને DC સપ્લાયની અંદર કન્વર્ટ કરવાનું છે જે કોમ્યુટેટરની મદદથી છે. કોમ્યુટેટર નહીં હોય તો તમારો જે સપ્લાય છે એ AC સપ્લાય રહેશે. કોમ્યુટેટર અને બ્રશનો ક્લોઝ લૂપ આપણે જોઈ રહ્યા છે. તમે જોશો કે જેટલા કંડક્ટર આવે છે એ કોમ્યુટેટરની અંદર જાય છે. આ કોમ્યુટેટરની વચ્ચે માઇકા મટીરિયલ, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ આપણે નાખ્યું છે જે આ બે કોમ્યુટેટર સેગમેન્ટને સેપરેટ કરે છે, અને બ્રશ એની સાથે કોમ્યુટેટર સાથે કોન્ટેક્ટમાં છે જેથી કરીને કરંટ કલેક્ટ કરી શકે. આ બ્રશ આની અંદર કાર્બન અથવા તો ગ્રેફાઇટ મટીરિયલનું હોઈ શકે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે EMF જનરેશનનો બેઝિક પ્રિન્સિપલ. તો EMF પ્રોડ્યુસ થવા માટે તમારે કોઈ પણ બે વસ્તુનું રિલેટિવ મોશન જરૂરી છે. તમે ફ્લક્સની વેલ્યુને કોન્સ્ટન્ટ રાખો છો તો તમારે કંડક્ટરને રોટેટ કરવા પડશે, અને જો તમે ફ્લક્સને વેરી કરો છો તો તમે કંડક્ટરને સ્ટેશનરી રાખશો તો ચાલશે. આપણે એના સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ EMF જનરેશન DC મશીનમાં કઈ રીતે કરીએ છીએ. તો આપણે ફિલ્ડ વાઇન્ડિંગને જે સપ્લાય આપીએ છીએ એ DC છે. DC સપ્લાય છે એટલે કે DC કરંટ આપશું તો એનો જે ફ્લક્સ પ્રોડ્યુસ થશે એ પણ કોન્સ્ટન્ટ રહેશે. DCમાં તમને એનું સિગ્નલ ખ્યાલ હોય તો એ ટાઈમ સાથે ચેન્જ નથી થતું. તો DCનો જે ફ્લક્સ છે એ કોન્સ્ટન્ટ છે. એટલા માટે આપણે રોટેટિંગ કંડક્ટરને રોટેટ કરવા પડે છે. એનું એક્ઝામ્પલ છે DC જનરેટર. એના કરતાં ઉલટું તમે AC સપ્લાય યુઝ કરો તો AC સપ્લાયમાં કરંટ તમારો ઓલ્ટરનેટિંગ આવશે તો તમારો ફ્લક્સ પણ ટાઈમની સાથે ચેન્જ થયા કરશે. તો તમારો ફ્લક્સ વેરિયેબલ છે તો તમે કંડક્ટરને સ્ટેશનરી લેશો, કારણ કે કોઈ બે વસ્તુ વચ્ચે રિલેટિવ મોશન હશે તો જ EMF પ્રોડ્યુસ થવાનો છે. તો એનું જે એક્ઝામ્પલ છે ટ્રાન્સફોર્મર છે કે ટ્રાન્સફોર્મરમાં તમે AC સપ્લાય આપો છો અને એની અંદર EMF પ્રોડ્યુસ થાય છે. કેમ? કારણ કે તમારો ફ્લક્સ વેરિયેબલ છે
અને તમારા કંડક્ટર જે તમારી વાઇન્ડિંગ છે ટ્રાન્સફોર્મરની એ સ્ટેશનરી છે. જ્યારે ડીસી જનરેટરની અંદર તમે ડીસી સપ્લાય આપો છો એટલે તમારી ફ્લક્સની વેલ્યુ કોન્સ્ટન્ટ છે, ટાઈમ સાથે ચેન્જ નથી થતી, તો તમે કંડક્ટરને રોટેટ કરો છો. પેનલ ઉપર મશીનને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવું? તો પેનલ ઉપર તમારી પાસે આ A પ્લસ, A માઇનસ, AC પ્લસ, AC માઇનસ, SH પ્લસ, SH માઇનસ, A પ્લસ, A માઇનસ અને પોઝિટિવ નેગેટિવ આ ટાઈપના ટર્મિનલ, એટલે કે પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ હોય તો તમે સમજી શકો કે પોઝિટિવ અને નેગેટિવ હંમેશા ડીસીમાં જ આવે. એસી ની અંદર કોઈ દિવસ પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ નહીં આવે. ઘરની અંદર આપણે એસી સપ્લાય વાપરે છે તો તમે માફ કરશો કે જે પણ પ્લગ છે એ તમે કોઈ પણ રીતે નાખો તો પણ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કામ કરવાનું છે. એના કરતાં ઉલટું ડીસીનો એક્ઝામ્પલ કે જે આપણું મોબાઈલની બેટરી છે અથવા તો રિમોટ કંટ્રોલ છે, જેમાં તમે સેલ એની જે પોલારિટી આપી છે પોઝિટિવ નેગેટિવ એના કરતાં ઉલટા નાખશો તો તમારું સેલ અથવા મોબાઈલ કામ નહીં કરે. કારણ કે ડીસીમાં પોલારિટી મેન્ટેન કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એસીની અંદર દરેક સાયકલ પર એની પોલારિટી ચેન્જ કર્યા જ કરે છે, એટલે તમને જે રિઝલ્ટ મળવાનું છે એની અંદર કોઈ ફરક નથી પડવાનો. તો જે પણ પેનલ ઉપર તમે જાઓ અને તમને ત્યાં પોઝિટિવ નેગેટિવ આવા સિમ્બોલ જોવા મળે, એ પ્લસ એ આર્મેચરના ટર્મિનલ છે, એ પ્લસ અને એ માઇનસ. એ પ્લસ આપણે આર્મેચર માટે લઈએ છીએ. આર્મેચર આપણે હમણાં જ જોયું કે તમારો એ રોટેટિંગ પાર્ટ છે આર્મેચર. તો આર્મેચર સાથે જે પણ કનેક્શન થાય છે એ તમે એ પ્લસ અને એ માઇનસ થ્રુ કરો છો. એ પ્લસ એટલે ઇનસાઇડ જતો ટર્મિનલ, એ માઇનસ એટલે બહાર નીકળતો. એવી રીતે ફિલ્ડ વાઇન્ડિંગનો ટર્મિનલ પોઝિટિવ અને નેગેટિવ. તો જ્યાં તમને આવા પોઝિટિવ નેગેટિવ અને ડીસી સપ્લાય જોવા મળે તો તમે માની શકો કે આ ડીસી મશીન માટેની પેનલ હશે. મોટર માટેનો ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો જ છે, જેમાં આપણે ડિસ્કસ કર્યું છે કે આ L અને L, A અને F ટર્મિનલ છે. ધેટ મીન્સ કે આ મોટર માટેની પેનલ છે. L એટલે લાઇન, A એટલે આર્મેચર અને F એટલે ફિલ્ડ, અને આ 3 પોઈન્ટ સ્ટાર્ટર માટેના ટર્મિનલ છે. તો સ્ટાર્ટરનો આખો ડિટેલ એક વિડીયો 35 મિનિટનો આ ચેનલની અંદર બનાવ્યો છે, તમે એને રિફર કરીને જોઈ શકો છો. જે પણ ડાયાગ્રામ તમે જોશો તો જનરેટર અને મોટરના ડાયાગ્રામ આવી રીતે જ કંઈક ડ્રો કર્યા હશે. તો આપણે એને રિલેટ કઈ રીતે સમજવાનું, કઈ રીતે? તો આર્મેચરનો જે આખું કનેક્શન છે કે જેમાં બ્રશ આવી જાય છે, EMF આર્મેચરમાં જનરેટ થવાનો છે, આર્મેચર વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ છે, એને આપણે આ એક સિમ્બોલ તમને અહીંયા જનરેટરનો દેખાય છે સિમ્બોલ, એનાથી ડ્રો કરીએ છીએ. આ બ્લેક કલરના જે છે એ બ્રશ છે. EMF જે પ્રોડ્યુસ થવાનો છે એ આર્મેચરમાં જ પ્રોડ્યુસ થવાનો છે, એટલે અહીંયા EG લખ્યો છે. આર્મેચર વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ RA, અને જનરેટરને ફરાવવા માટે હંમેશા એક પ્રાઇમ મૂવર જોઈએ, જે ડીસી મોટર હોઈ શકે, એસી મોટર હોઈ શકે, ડીઝલ મશીન હોઈ શકે, કોઈ પણ મશીન કે જે કોન્સ્ટન્ટ સ્પીડથી ફરતું હોય એને તમે લઈ શકો છો. તો જનરેટર સાથે પ્રાઇમ મૂવર, આ જનરેટરનો ડાયાગ્રામ છે. આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે, ફિલ્ડ વાઇન્ડિંગ સિસ્ટમ, એને આપણે બહાર અલગથી ડ્રો કરીએ છીએ. જનરેટર હશે તો તમે એને લોડ એની સાથે કંઈક પણ કનેક્ટ કરશો. લોડ જે હશે એ ઇલેક્ટ્રિકલ લોડ હશે જે પોતે કરંટ ખેંચતો હશે, તો એનો કોઈ કરંટ એ ડ્રો કરશે અને લોડનો પોતાનો રેઝિસ્ટન્સ હશે તો RL. જો તમને આ જે લોડ છે એ તમે કોઈ પોઈન્ટ ઉપર કનેક્ટ કરશો, એ પોઈન્ટને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ V. અને જો તમને ટર્મિનલ વોલ્ટેજ ના આપ્યો હોય, લોડનો રેઝિસ્ટન્સ આપ્યો હોય, તો તમે IL into RL, કારણ કે V equal to IR થાય, તો IL into RL કરશો તો પણ તમને ટર્મિનલ વોલ્ટેજ મળશે. પણ આ જે લોડ છે એ કયો પાર્ટ છે? એક્સટર્નલ. તમારા જનરેટરના ટર્મિનલ ઉપર તમે બહારથી જે લોડ કનેક્ટ કરશો એ ફિલ્ડ વાઇન્ડિંગ છે, એ તમારી આ ફિલ્ડ વાઇન્ડિંગ છે. જનરેટર એની અંદર તમે આર્મેચરનું કનેક્શન અલગથી ડિફાઇન કરો. તો આ આર્મેચરનું કનેક્શન તમારો આ બ્લોક રિપ્રેઝેન્ટ કરે છે, ફિલ્ડનું કનેક્શન તમારું આ બ્લોક રિલેટ કરે છે, લોડ તમારો આ બ્લોક રિપ્રેઝેન્ટ કરે છે. સિરીઝમાં જો વાઇન્ડિંગ તમે કરો તો એ મશીનને કહેવાશે સિરીઝ જનરેટર. પેરેલલમાં આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે તમે એને પેરેલલમાં કનેક્ટ કરો છો તો એ કહેવાશે શન્ટ જનરેટર. આ ટાઈપ ઉપર આપણે અલગથી એક વિડીયો બનાવવાનો છે, ત્યારે હું ખાલી તમને દેખાડી રહ્યો છું કે જે તમે ડાયાગ્રામ જોશો એમાં એ વસ્તુ કઈ હશે. તો આ જે વાઇન્ડિંગ તમને દેખાય છે આ કહેવાશે ફિલ્ડ વાઇન્ડિંગ, જે અહીંયા છે આ પોલ ઉપર વીંટાળી આગળ આપણે જોયું એ ફિલ્ડ વાઇન્ડિંગ છે. આ જે તમે જનરેટર દેખાડો છો એ તમે આર્મેચરને રિપ્રેઝેન્ટ કરો છો કે જેમાં EMF જનરેટ થવાનો છે, આર્મેચરનો પોતાનો આર્મેચર રેઝિસ્ટન્સ હશે, અને એને ફરાવવા માટે તમારે પ્રાઇમ મૂવરની જરૂર પડશે. આ જે બ્લેક કલરના બ્રશ દેખાય છે જેમાંથી તમે સપ્લાય બહાર લેવાના છો,
જનરેટર માટે અને મોટર માટે તમે સપ્લાય અંદર આપવાના છે. તે બ્રશ થ્રુ કરવાના છે એટલે એનું કનેક્શન આ રીતે બહાર દેખાડ્યું છે. ત્રીજો ટાઈપ છે મશીનનો જ કે જ્યારે તમે સિરીઝ અને શન્ટ બંને વાઇન્ડિંગ જો યુઝ કરો છો, એટલે કે એક જ પોલ ઉપર બે વાઇન્ડિંગ તમે રાખવાના છો, સિરીઝ અને શન્ટ, તો ત્યારે જે મશીન છે એને કહેવાશે આપણે કમ્પાઉન્ડ. તો કમ્પાઉન્ડ મોટર મશીનની અંદર બે વાઇન્ડિંગ હશે, સિરીઝ અને શન્ટ. આ જે અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યા ડીસી મશીનના અલગ પાર્ટ્સ અને એનું ફંક્શન, એની આ સમરી છે કે ભાઈ ટોટલ એના 9 પાર્ટ્સ છે. 9 પાર્ટ્સ. જે પહેલા 4 પાર્ટ છે, પહેલા જે 4 પાર્ટ્સ તમને દેખાય છે એ તમારા ફિલ્ડ વાઇન્ડિંગના છે, જે સ્ટેશનરી પાર્ટ છે. બાકીના જે 5 પાર્ટ છે 5 થી 9 સુધી એ આર્મેચરના પાર્ટ્સ છે. ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે, ફટાફટ રિવાઇઝ કરી લઈએ. યોક અથવા તો મેગ્નેટિક ફ્રેમ, એનું કામ શું છે? તો પોલને સપોર્ટ આપવાનો અને મેગ્નેટિક ફ્લક્સનો પાથ ક્રિએટ કરવાનો. જે આપણે જોયું કે અંદરની સાઈડ સાઉથ થી નોર્થ પોલ વાળો પાથ છે એ કોણ કમ્પ્લીટ કરશે? તો તમારો યોક કમ્પ્લીટ કરે છે. પ્લસ આર્મેચરને આઉટર ફોર્સથી પ્રોટેક્શન આપવાનું કામ પણ તમારું યોક કરે છે. બીજું છે ફિલ્ડ પોલ. તો ફિલ્ડ પોલનું કામ છે ફ્લક્સ પ્રોડ્યુસ કરવાનું. પોલ સુઈ તો એ શું કરશે? તો ફ્લક્સને ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફિલ્ડ વાઇન્ડિંગને સપોર્ટ આપવાનું કામ કરશે. ફિલ્ડ વાઇન્ડિંગનું કામ શું છે? જ્યારે પણ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી તમે કરંટ પાસ કરો છો ત્યારે એ પોલને ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવે છે, જે ફ્લક્સને પ્રોડ્યુસ કરશે. સ્ટેશનરી પાર્ટ પતી ગયા. હવે આપણે આર્મેચર રોટેટિંગ પાર્ટની વાત કરીએ તો આર્મેચર કોર. તો આર્મેચર કોરની અંદર મેં કીધું એમ સ્લોટ હશે, જેની અંદર તમે આર્મેચર વાઇન્ડિંગ એટલે કે આર્મેચર કંડક્ટરને મૂકશો. અને આર્મેચર કોર તમારું મેગ્નેટિક મટીરિયલનું બનેલું હશે, તો એ ફ્લક્સને ઇઝીલી પાસ કરવામાં મદદ કરશે. તમે આર્મેચર તરીકે પ્લાસ્ટિક અથવા બીજું કોઈ મટીરિયલ લઈ લો તો ફ્લક્સને એમાંથી પાસ થવામાં ડિફિકલ્ટ થશે. ફ્લક્સને જેટલી ડિફિકલ્ટ થશે ધેટ મીન્સ તમારે એટલો વધારે કરંટ જોશે, વધારે ફ્લક્સને સ્ટ્રેન્થ આપવા માટે. તો આર્મેચર કોર પણ મેગ્નેટિક મટીરિયલનું બનેલું છે, ફ્રેમ પણ મેગ્નેટિક મટીરિયલની બનેલી છે, જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ બંને કોપર મટીરિયલની બનેલી છે. આર્મેચર વાઇન્ડિંગનું કામ EMF પ્રોડ્યુસ કરવાનું અથવા તો પાવર પ્રોડ્યુસ કરવાનું કહીએ તો પણ ચાલે, કારણ કે પાવર એ વોલ્ટેજ અને કરંટનું મલ્ટિપ્લિકેશન જ છે. કોમ્યુટેટર. તો કોમ્યુટેટરનું કામ આપણે ડિસ્કસ કર્યું, AC નું DC માં કન્વર્ટ કરવા માટે છે. બ્રશ અને બ્રશ હોલ્ડર. તો આર્મેચર કોમ્યુટેટરમાંથી તમારે જ્યારે પણ કરંટને કલેક્ટ કરવાનો છે ત્યારે તમે બ્રશનો યુઝ કરશો. અને બેરિંગ તો ફ્રિક્શન, જે બે પાર્ટ વચ્ચે ફ્રિક્શન થાય છે એ ઘસારો રિડ્યુસ કરવા માટે આપણે બેરિંગનો યુઝ કરીએ છીએ. તો આ સાથે આપણે કન્સ્ટ્રક્શનનો જે લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આપણે ટાઈપ્સનું લેવાનું છે અને એના પછીનો એક લેક્ચર હશે એપ્લિકેશન. હવે આપણે આખી આ સિરીઝ જ ચાલુ કરીએ છીએ. તો વિધિન શોર્ટ પીરિયડ આપણે આખું આ ડીસી મશીન વાળો પાર્ટ એક્ઝામ્પલ સાથે કમ્પ્લીટ કરીશું. તો હોપ કે તમને કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ડીસી મશીનની અંદર બધું ખ્યાલ આવી ગયું હશે. કોમ્યુટેટરનું વર્કિંગમાં કદાચ જો તમને થોડો ઘણો ડાઉટ થયો હશે તો એના માટે આખો એક સેપરેટથી આપણે કોમ્યુટેશનનો લેક્ચર જ્યારે જોશું એની અંદર આ વસ્તુ ફરીથી ડિસ્કસ કરશું ડિટેલમાં કે ભાઈ આ જે એનું ફંક્શન છે, નોર્થ પોલમાંથી કરંટ નીકળ્યો તો સાઉથ પોલમાં ગયો, એ યુનિવર્સલ એટલે કે એક જ ડાયરેક્શન. અહીંયા આપણે ખાલી એટલું કહી શકીએ કે કરંટની ડાયરેક્શન ચેન્જ નહીં થાય. અલ્ટરનેટિંગ કરંટ એટલે જેની ડાયરેક્શન ચેન્જ થતી હોય અને ડાયરેક્ટ કરંટ એટલે કરંટની ડાયરેક્શન સેમ રહી છે. તો આ અરેન્જમેન્ટથી કરંટની ડાયરેક્શન સેમ થઈ જાય છે. તો કદાચ તમને ડાઉટ થયો હોય તો તમે એને આ રીતે યાદ રાખજો કે કોમ્યુટેટર એ યુનિવર્સ એક જ ડાયરેક્શનની અંદર કરંટ પ્રોડ્યુસ કરે છે, જેને આપણે ડાયરેક્ટ કરંટ પણ કહીએ છીએ. તો AC કરંટને DC માં કન્વર્ટ કરવાનું કામ કરે છે. અધરવાઇઝ પાછળથી આપણે જ્યારે કોમ્યુટેશનનો વિડીયો પોસ્ટ કરશું ત્યારે એની અંદર તમારો આ ડાઉટ સોલ્વ થઈ જશે. અગેન હું એકવાર સ્લાઇડ ફેરવી રહ્યો છું જેથી કરીને તમે તમારી બુકમાં જે ફિગર આપી હોય, જેમ કે બુકમાં તમને બધી ફિગર આવી જ જોવા મળશે, એને તમે એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન સાથે રિલેટ કરી શકો. આની અંદર તમને બધા પાર્ટ ખ્યાલ આવી ગયા. એક વસ્તુ હું બીજી પણ કહી દઈશ કે જેમ ડીસી મશીનમાં આર્મેચર જે છે તમારું એ રોટેટિંગ પાર્ટ છે અને ફિલ્ડ વાઇન્ડિંગ છે એ સ્ટેશનરી પાર્ટ છે, તો AC મશીનમાં એના કરતાં એકદમ ઉલટું છે. ACમાં આપણો આર્મેચર પાર્ટ રોટેટિંગ હશે અને જે ફિલ્ડ સિસ્ટમ હશે આર્મેચર પાર્ટ છે એ સ્ટેશનરી હશે અને ફિલ્ડ સિસ્ટમ જે હશે એ રોટેટિંગ હશે. એના પણ વિડીયો આપણે પોસ્ટ હવે ધીરે ધીરે કરવાના છીએ, પણ અત્યારે મારું ટાર્ગેટ
આ સેમેસ્ટર જે કરંટ સેમેસ્ટર ચાલી રહ્યું છે GTU ડિપ્લોમા માટે, એમાં ડીસી મશીનનો સબ્જેક્ટ આવે છે. તો ડીસી મશીનના બધા જ વિડીયો પહેલા કમ્પ્લીટ કરવાનો છે. એસી મશીન કદાચ હું નેક્સ્ટ સેમેસ્ટરમાં પોસ્ટ કરીશ. આ જે ફોટોગ્રાફ છે બહુ જ કામનો છે કે તમારો ફ્લક્સ સાઉથમાંથી નોર્થ મેગ્નેટની અંદરથી કમ્પ્લીટ થવો જોઈએ, જે મેગ્નેટિક ફ્રેમ તમારું જે યોગ છે એ કામ કરે છે. બાકી બધી વસ્તુ ઓલરેડી આપણે ડિટેલમાં ડિસ્કસ કરી છે. વિડીયો કદાચ થોડો લાંબો થયો છે, પણ તમે એને જોયો હશે તો તમારા ઘણા બધા ફંડામેન્ટલ્સ આનાથી ક્લિયર થશે. તો ઓકે, થેન્ક યુ.